ટેક્સટાઇલ પર આજે નીરવજી એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે ટેક્સટાઇલ કંપનીઓ માટે, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયાથી ખાસ કરીને અમેરિકાએ બાંગ્લાદેશ પર જે 35% ટેરિફ લગાડ્યું છે અને એની સાથે ઓવરઓલ આપણે ટેક્સટાઇલ કંપનીઓ માટે જે એક અસર જોશું, 35% સુધીનો એક ટેરિફ જે છે લગાડવા આવ્યું છે. એટલે ભારતીય ટેક્સટાઇલ કંપનીઓ માટે એક પોઝિટિવ અને ખાસ કરીને આપણે ગણી શકાય. ઘણી બધી કંપનીઓ જે છે આપણે એક ફોકસમાં આજે એક એક્શન તો નજર રાખીશું આપણે, સ્ટોક્સ લાઈક ગોકલદાસ છે, કેપીઆર મિલ, અરવિંદ છે, વેલ્સપન લિવિંગ, પરંતુ આ અસર તમે કઈ રીતે જોઈ રહ્યા છો કંપનીઓ પર? As far as textile companies are concerned, so I think they move more on sentiment. અને આઈ થિંક જે ટેક્સટાઇલ કંપનીઝનો અપ્રોચ રહ્યો છે ઇન્ડિયામાં, ઇટ ઇઝ ટેક્સટાઇલ સેક્ટર હેઝ બીન મોર લાઈક વન ફોકસ્ડ ઓન ક્વોલિટી એન્ડ સેકન્ડ ઇઝ એવું કંઈ એગ્રેસિવ એક્સપેન્શન સ્ટ્રેટેજીસ આપણે જોવા નથી મળી. ઇટ્સ બીન અ સ્લો એન્ડ અ સ્ટેડી રાઇડ. ઓલ ડિસિઝન્સ આર ટેકન વેરી મેટિક્યુલસલી. અને એક ફોકસ છે ઓન ધ એક્સપોર્ટ માર્કેટ્સ એઝ વેલ એઝ ડોમેસ્ટિક માર્કેટ્સ. એક હાર્મોનિયસ બેલેન્સ મેન્ટેન કરવાનું એક ઇન્ટેન્શન છે. એટલે આઈ થિંક કે જ્યારે બી આ બધી ટેરિફ રિલેટેડ એન્ડ ઓલ ધીઝ અનાઉન્સમેન્ટ્સ આવે છે, તો આઈ થિંક એક સેન્ટિમેન્ટલી ઇટ ઇઝ અ પોઝિટિવ. એટલે પ્રોબલી યુ સી ફોર 1 or 2 સેશન્સ એક મૂવ આવે છે માર્કેટમાં, બટ આઈ થિંક દેન થિંગ્સ ટેન્ડ ટુ સ્ટેબિલાઇઝ. બટ નોનધલેસ આઈ થિંક જે આજની ડેવલપમેન્ટ્સ છે એનું સેન્ટિમેન્ટલી એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે ઓન ધી ડોમેસ્ટિક ટેક્સટાઇલ સ્ટોક્સ. બટ વીલ હેવ ટુ સી કે જે આ ક્વોલિટી પ્લેયર્સ છે, જેમ કે કેપીઆર મિલ્સ છે, કે ગોકલદાસ એક્સપોર્ટ્સ છે, વર્ધમાન ટેક્સટાઇલ્સ છે, વેલ્સપન લિવિંગ છે, ઇન્ડોકાઉન્ટ છે, તો આઈ થિંક એમાં એક પોઝિટિવ મૂવ ડેફિનેટલી ઇઝ ધેર ઓન ધ કાર્ડ્સ. નવરોલ આ કંપનીઓ તો એક ફોકસમાં રાખવી જોઈએ ફંડામેન્ટલી પણ આપણે જાણ્યું. રાહુલ, ટેકનિકલ સેટઅપ ટેક્સટાઇલ કંપનીઓમાંથી કોઈ પોઝિટિવ તમે જોઈ રહ્યા છો અત્યારે સમાચાર બાદ, કે ઓવરઓલ અગર સેટઅપ પ્રમાણે જોઈએ તો ટેક્સટાઇલમાંથી? તો આઈ થિંક સેટઅપ પ્રમાણે મારા ખ્યાલથી ગોકુલદાસ એક્સપોર્ટ્સ મારા ખ્યાલથી જે હિસાબ આપણે જોઈએ તો મારા ખ્યાલથી ઓબ્વિયસલી થોડો સેલ ઓફ જોવા મળ્યો છે, પણ આઈ થિંક સપોર્ટની આસપાસ ટ્રેડ કરી શકે એમ છે. ઇટ વેરી નિયર ટર્મ સપોર્ટ ફોર ધ કંપની. તો ત્યાં આગળ એકવાર મારા ખ્યાલથી રેઝિસ્ટન્સ લઈ શકે ને એકવાર બાઉન્સ બેક જોવા મળી શકે એમ છે, એવું મારું માનવું છે. 940 સુધી એકવાર મારા ખ્યાલથી ત્યાં આગળ એક બાઉન્સ બેક ટ્રેડ આવી શકે એવું મારું માનવું છે. સિમિલરલી કેપીઆર મિલ પર બી આપણે જોઈએ તો મારા ખ્યાલથી 1140 ની આસપાસ સપોર્ટ છે, તો એક સપોર્ટ પર એક્ટ કરી શકે છે અને ત્યાંથી બાઉન્સ બેક ફરીથી 1185 સુધીના લેવલ આપણને કેપીઆરમાં જોવા મળી શકે એમ છે. ગોકલદાસ એક્સપોર્ટ્સ 940ના લેવલ્સ ધ્યાનમાં રાખો. કેપીઆર મિલ માટે સપોર્ટ 1140 અને ઉપર 1185 સુધી આપણને એક બાઉન્સ બેકમાં લેવલ્સ પહોંચતા બતાવી શકે છે. તો આ બે કંપનીઓ આજે ઓવરઓલ ટેક્સટાઇલ આપણે ખાસ ફોકસમાં રાખીશું. એફએમસીજી